જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલમાં અને આવી ગયા છીએ આપણે નવા વિડીયો સાથે। આજે આપણે સુંદર મજાની એક વૃદ્ધ અને અનુભવી કાગડાની બોધદાયક અને જ્ઞાનવર્ધક વાર્તા સાંભળીશું, જે જીવનના ઊંડા પાઠ શીખવે છે। મિત્રો, વાર્તા પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। આ વાર્તા છે ચતુર અને જ્ઞાની કાગડો, જીવનના અમૂલ્ય પાઠ। ઘણા વર્ષો પહેલાં નંદનવન નામના એક વિશાળ અને ઘનઘોર જંગલમાં એક ઘટાદાર વડનું ઝાડ હતું। આ વડના ઝાડ પર કાગભૂષણડી નામનો એક ખૂબ જ વૃદ્ધ કાગડો રહેતો હતો। તે જંગલનો સૌથી જૂનો રહેવાસી હતો। તેણે જીવનના ઘણા ઉતાર ચઢાવ, ઋતુઓના બદલાવ અને પેઢીઓની પેઢીઓ બદલાતી જોઈ હતી। તેની સફેદ થઈ ગયેલી પાંખો અને કરચલીવાળી આંખોમાં અનુભવનું ઊંડું જ્ઞાન છુપાયેલું હતું। જંગલના નાના મોટા તમામ પક્ષીઓ અને પ્રાણીઓ જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં મુકાતા કે માર્ગદર્શન જોઈતું હોય, ત્યારે તેઓ કાગભૂષણડી પાસે સલાહ લેવા આવતા। એક દિવસ જંગલનો સૌથી સુંદર મોર નીલકંઠ ખૂબ જ ઉદાસ થઈને કાગડા પાસે આવ્યો। કાગડાએ પૂછ્યું, કેમ મિત્ર નીલકંઠ, આજે તારો ચહેરો કેમ ઉતરેલો છે? નીલકંઠે નિરાશ થઈને કહ્યું, દાદા, ભગવાને મને આટલા સુંદર પાંખો અને પીંછા આપ્યા, મારો અવાજ પણ ટહુકા કરે છે, છતાં પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે હું મારા પગ જોઈને રડી પડું છું। મારા પગ કેટલા કદરૂપા છે, મારી સુંદરતામાં આ પગ ડાઘ સમાન છે। વૃદ્ધ કાગડો મરગ મરગ હસતો અને બોલ્યો, હે નીલકંઠ, કુદરતે આ સૃષ્ટિમાં કંઈ પણ નકામો કે અપૂર્ણ નથી બનાવ્યું। જો તારા આ મજબૂત પગ ન હોત તો તું સાપ જેવા ઝેરી જીવો સામે લડી ન શક્યો હોત અને ઝાડની ડાળીઓ પર મજબૂતીથી પકડ ન જમાવી શક્યો હોત। બહારની સુંદરતા તો ક્ષણભંગુર છે, પણ તારી અંદરની તાકાત અને ઉપયોગિતા જ તારું સાચું સૌંદર્ય છે। જે નથી તેની પાછળ રડવા કરતાં જે મળ્યું છે તેનો આભાર માનતા શીખ। આ સાંભળીને મોરને પોતાની ભૂલ સમજાઈ અને તેણે પોતાના પગ પ્રત્યેનો અસંતોષ છોડી દીધો। બીજા દિવસે એક નાનો ચકલો, ચીકુ, ધ્રુજતો આવ્યો। તેને એક મોટો બાજ પક્ષીથી ખૂબ ડર લાગતો હતો। ચીકુએ કહ્યું, દાદા, હું ખૂબ નાનો અને નબળો છું, વિશાળ બાજ ગમે ત્યારે મને મારી નાખશે, મને ખૂબ ડર લાગે છે, હું જીવી શકું તેમ નથી। વૃદ્ધ કાગડાએ તેને પોતાની પાસે બેસાડ્યો અને પ્રેમથી સમજાવ્યો, નાના હોવું એ નબળાઈ નથી, જો બાજ મોટો અને શક્તિશાળી છે તો તું નાનો અને ચપળ છે। બાજ ગીચ ઝાડીઓમાં ઉડી શકતો નથી, પણ તું ઝાડની બારીક ડાળીઓની વચ્ચે સરળતાથી સંતાઈ શકે છે। બુદ્ધિ એ જ ખરી શક્તિ છે। શરીરના કદ કરતાં તમારી બુદ્ધિ અને અનુકૂળ થવાની ક્ષમતા વધારે મહત્વની છે। તારી શક્તિ તારી ચપળતામાં છે। ભયમાં જીવવાને બદલે તારી શક્તિને ઓળખ। ચકલાના મનમાંથી ડર ગાયબ થઈ ગયો અને તે આત્મવિશ્વાસથી ભરાઈ ગયો। થોડા સમય પછી માનસરોવરથી એક રાજહંસ જંગલમાં આવ્યો। તેને પોતાની સફેદ કાયા અને ભવ્યતા પર ગર્વ હતો, પણ તે અંદરથી શાંત નહોતો। તે કાગડાને જોઈને બોલ્યો, તું આટલો કાળો છે અને ખરાબ ખોરાક ખાય છે, છતાં તું આટલો ખુશ અને શાંત કેમ રહે છે? વૃદ્ધ કાગડાએ સ્મિત સાથે જવાબ આપ્યો, સુખનો આધાર રંગ, રૂપ કે વૈભવ પર નથી, પણ સંતોષ પર છે। જે વ્યક્તિ પાસે જે છે તેમાં સંતોષ માને છે તે જ સાચો સુખી છે। તું માનસરોવરમાં રહે છે છતાં શાંતિ શોધવા ભટકે છે, કારણ કે તારું મન અસંતોષી છે। તૃષ્ણા ઓછી કરો, શાંતિ આપોઆપ મળી જશે। સાંજ પડતાં જ જંગલના ઘણા પક્ષીઓ વડના ઝાડ ફરતે એકઠા થયા। વૃદ્ધ કાગડાએ તે રાત્રે બધાને જીવનના 5 મહાન નિયમો બતાવ્યા। ક્રમ જ્ઞાનનો નિયમ, અર્થ અને બોધ સરખાવતા કાગડાએ કહ્યું, એક, સરખામણી ન કરો બીજાની સાથે। સરખામણી કરવાથી માત્ર દુઃખ જ મળે છે। દરેક જીવ અનોખો છે। બીજું, પરિવર્તનનો સ્વીકાર સમય અને પરિસ્થિતિમાં હંમેશા બદલાય છે। જે અનુકૂળ થઈ જાય છે તે જ ટકી રહે છે। ત્રીજું, બુદ્ધિશક્તિ, શારીરિક તાકાત કરતાં મુશ્કેલ સમયમાં વાપરેલી બુદ્ધિ વધારે કામ આવે છે। ચોથું, અહંકારથી દૂર રહો। રૂપ, પૈસા કે પદનો અહંકાર અંતે વિનાશ તરફ જ લઈ જાય છે। 5, સંતોષ એ જ પરમ સુખ। જે મળ્યું છે તેમાં રાજી રહેવું એ જ જીવન જીવવાની સાચી કળા છે। આ વાર્તાનો સાર, બોધ સમજાવતા
બાહ્ય સુંદરતા કે તાકાત કાયમી નથી. સાચું જ્ઞાન, અનુભવ, સંતોષ અને વિવેક જ વ્યક્તિને મહાન બનાવે છે. જો આપણી પાસે વિવેક અને બુદ્ધિ હોય તો ગમે તેવી મોટી મુશ્કેલીનો સામનો પણ સરળતાથી કરી શકાય છે. જય શ્રી કૃષ્ણ.